હું જ્યારે કહું કે શુદ્ધ પીવાના પાણીના અભાવે માણસોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે તમે કોઈ ત્રીજા વિશ્વના દેશની કલ્પના ન કરતા હું એ દેશની વાત કરી રહી છું જે 2026માં પ્રવેશતાની સાથે જ વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું છે, જે દાવો કરે છે કે 2047માં એ વિશ્વની સૌથી અગ્રિમ પંક્તિમાં સર્વોચ્ચ સ્થાન પર હશે, જે દાવો કરે છે કે જે રાજ્ય સૌથી વધારે વિકસિત છે, અને આ જે સમાચારની વાત થઈ રહી છે એ ગુજરાત રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન, સચિવાલય, ગુજરાતની વિધાનસભા કે પછી ગુજરાતના રાજભવનથી જોજનો કિલોમીટર દૂરની વાત નથી, પાટનગર ગાંધીનગરની વાત છે અને છતાંય જે સમાચાર આવે છે એ વિચલિત કરનારા છે। દૂષિત પાણી પીવાથી થતા મૃત્યુ અને પછી સત્તાની લાપરવાહી બંને વિશે કરીશું શરૂઆતમાં વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। જે આ દેશના બીજા નંબરના સૌથી શક્તિશાળી નેતાનું સંસદીય ક્ષેત્ર છે, ગાંધીનગર લોકસભામાં આવતો વિસ્તાર કે જ્યાં ખૂબ ગંભીર આરોપો લાગે છે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કે સંભવતઃ કોઈને કારણ હજી ખબર નથી અને એટલે જ કોઈ ચોક્કસ તારણ પર પહોંચી જવાની કોઈને ઉતાવળ પણ નથી। માત્ર જે આરોપ લાગ્યા કે કઈ સંભાવના હોઈ શકે તો કે ગટરનું પાણી કદાચ મિક્સ થઈ ગયું હોય પાણીની એક લાઇનમાં અને ચેક કર્યા વગર એ પીવાનું પાણી સીધું જ મોકલી દેવાયું હોય રહીશોને માટે અને પછી ટાઇફોઇડનો રોગ છે, પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો અને ગાંધીનગરની સિવિલ આ બીમાર દર્દીઓથી ઉભરાવા માંડી। ફરક એ હતો કે અહીંયાના સાંસદ અમિત શાહ છે અને એટલે જેવી એમના સુધી રજૂઆત પહોંચી તરત જ ગાંધીનગરનું તંત્ર એક્ટિવ થયું અને સરકારે એમાં હસ્તક્ષેપ કર્યો। ગુજરાતના મુખ્યમંત્રીએ આજે મિટિંગ લીધી। ગુજરાતના મુખ્યમંત્રીએ ખૂબ મક્કમતા સાથે અધિકારીઓને કહ્યું કે આ નહીં ચલાવી લેવામાં આવે, પણ એક બાજુ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એક્ટિવ થઈને મક્કમતાથી આદેશ આપી રહ્યા હતા, એક બાળકીનું શંકાસ્પદ ટાઇફોઇડના કારણે સંભવતઃ મૃત્યુ થયું છે અને જેનું કનેક્શન એ દૂષિત પાણીની સાથે છે, એક બાજુ પરિવારના લોકો હોસ્પિટલ પર ને પ્રશાસન પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર અને બાકીના ચૂંટાયેલા પદાધિકારીઓ ભાવનગરમાં જે ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટ હોય ક્રિકેટની એ રમી રહ્યા છે। પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ડેપ્યુટી મેયર કહે છે કે મેચ તો અમે રમીશું જ, મેયર કહે છે કે બાળકીનું મૃત્યુ થયું એ એમનો વિષય નથી અને જે બેફિકરાઈથી સીધું જ કોંગ્રેસ પર ઢોળી દેવાની વાત કરે છે એ લોકો પાસે કોઈ પાયાના પ્રશ્નોના જવાબ નથી કે તમારી સરકારમાં, તમારા શાસનમાં થતી દરેક ઘટનાને તમે ક્યાં સુધી કોંગ્રેસ પર ઢોળતા રહેશો। પાણી એ બહુ જ વિશાળ અને ઊંડો વિષય છે, આપણે એમાં વર્ષોથી નિષ્ફળ થઈ રહ્યા છીએ। એક દેશ તરીકે કદાચ આપણે સભાન જ નથી સમસ્યા માટે અને જેમ જેમ સભાન થઈ રહ્યા છીએ એમ આપણે એના સોલ્યુશન વિચારી રહ્યા છીએ, પણ એ બહુ જ લાંબા ગાળાના સોલ્યુશન છે। ત્યાં સુધી પહોંચવામાં એકલી સરકાર ક્યારેય કશું નહીં કરી શકે। આ બહુ જ મોટું લોક જાગૃતિનું, જનભાગીદારીનું, જન આંદોલનનું કામ છે। સરકાર એ દિશામાં આખી વિષયને લઈ જવાનો પ્રયત્ન પણ કરી રહી છે, પણ ગાંધીનગર કોર્પોરેશન તરફથી જે નિષ્ફળતા આવી, જે પ્રકારના નિવેદન આવ્યા, સ્થાનિકો શું કહી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો પર, આખું ચિતાર એ રિપોર્ટ કરીએ એના પર નજર। શેનાથી મોત થયું છે બેન? એ મારો પ્રશ્ન નથી શેનાથી થયું છે, પણ અને આવા બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે, એમાં કઈ છે નહીં એટલું બધું, એ બહુ ચિંતા। તો એ તમારે સમજવાનું કે ડેપ્યુટી મેયર જો એટલો આંચકો મારીને કહેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમીને જઈશું એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી, એમને પોતાની જવાબદારીનું ભાન નથી, આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી। ગટરનું પાણી આવે છે બેન અને તમે જોવો તો બીમારી એટલી ચીકનું લાખ પાણી આવે, ખાવાના પન દા ખાવાના થયા અમારે, બોલો ભૂખી અમે રહીએ। बोलने लग गई थी एकदम, उसका मतलब सांस नहीं ले पाती थी, रो करती थी ना, 2 दिन पूरा रोई, उसके बाद उसका फिर 2 दिन तो उसका सूजन आ गया था पेट में। हमारा तो खाली अम्मी तबीयत खराब था, हमारा लड़के तो मतलब बीमार पड़ के सही हो गया। तो उनको क्या टाइफाइड आया था, क्या आया था, पानी की वजह से बीमार हुए थे? हाँ, पानी को खराबी आ रहा है, लोग बोले पानी का खराबी है। मेरे लड़के के तो खुद 10,000 रुपया लगाए प्राइवेट में जाके, कहाँ से वहाँ सिविल में जगह ही नहीं खाली था, सब नीचे सिविल लेके गए थे? हाँ गए थे, दवा दे के भेज दिया है, बीमारी कंट्रोल नहीं हुआ। कैसे यहाँ लाते हैं कैंपर से, पहले जब गंदा आता था गंदा आता था तो बांस मारती है और थोड़ा पेट में भी दर्द करता है, दस्त जैसा हो जाता है। और बड़ों को भी ये हो रहा है? हाँ, बड़ों को भी यही प्रॉब्लम है। પાણીના કારણે તો 1 મહિનાથી માણસો દવાખાના ભેગો થઈ ગયો એટલો આખા ગામનો। તમારા ઘરમાં છોકરો બીમાર, બધો 10 બધો ઘરનો બીમાર છે, એક જ જણ સારું છે।
આખા દેવારામાં બધાય આખા ગાંધીનગરમાં આવું છે। फिर ट्रीटमेंट हुआ था वो अच्छी हो रही थी? कुछ नहीं अच्छी हो रही थी, बस बोतल सब चढ़ा देते थे न देखभाल करने का। एक बार लगाएंगे सब तो पूरी रात चलता था ये बोतल, फिर उसके बाद तो कोई देखने ही नहीं आता था, तो ऐसे सब करते थे सिविल में। આવું પાણી પીને આમાં મરવાનું નહીં, હવને જીવવાનું તો છે, હવને બચ્ચા પડ્યા, છોકરા પડ્યા, હવને બચ્ચા જેના જેના બાળકો પડ્યા, આવા ગરીબ આવી માણસે 4 રૂપિયા લાવીએ, ગરીબ માણસે। દુનિયાના 122 દેશમાંથી 120મા નંબર પર છીએ આપણે જ્યારે વોટર ક્વોલિટી ઇન્ડેક્સની વાત આવે। પાણીની ગુણવત્તામાં આપણે 120મા ક્રમાંક પર છીએ। આપણે એટલી પછાત હાલતમાં છીએ। ગ્રાઉન્ડ વોટર આખી દુનિયામાં સૌથી વધારે આપણે લઈ રહ્યા છીએ બહાર। એટલે ભૂગર્ભમાં રહેલું જળ એ સૌથી વધારે જો કોઈ ખેંચીને બહાર કાઢતું હોય, પૃથ્વીનું દોહન કરતું હોય, તો એ ભારત નામનો દેશ છે, એક ક્ષેત્ર છે કે જે આ કરી રહ્યું છે। એનું કારણ આપણી મોટાભાગની વસ્તી કૃષિ આધારિત છે અને કૃષિમાં બેફામ પાણીનો ઘણીવાર સમજણ વગરનો ઉપયોગ પણ થાય છે। ભારતનો પશ્ચિમી ભાગ એટલે ગુજરાત, રાજસ્થાન સહિતના વિસ્તારો એવા છે કે જે સૌથી વધારે વોટર સ્ટ્રેસ સ્ટેટમાંથી છે। એવા રાજ્યો કે જેનું ભૂગર્ભ જળ સાવ નીચે અને ખાડે ઉતરી ગયું છે। આ દેશનું 70% ભૂગર્ભ જળ કન્ટામિનેટેડ છે, પ્રદૂષિત છે। 70% ગ્રાઉન્ડ વોટર, જમીનની અંદર રહેલું પાણી એ દૂષિત થઈ ગયેલું છે અને જેવું તેવું દૂષિત નથી થયું। એની અંદર કાર્સિનોજેનિક તત્વો છે, એટલે ઝીંક અને ફ્લોરાઇડ જેવા તત્વો છે કે જે પાણીમાંથી મળી આવે છે। એનો મતલબ કે પાણી પીવાથી કેન્સર થવાની પૂરી સંભાવના છે અને એ સિવાય અનેક જીવલેણ રોગ છે કે જેનો જોખમ સતત માથા પર તોડાતું હોય છે। અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્યના કોઈ પણ મહાનગર, એટલે આપણે આપણી નદીઓ નર્મદાને, તાપીને અને મહીસાગરને કાઢી દઈશું તો આપણી પાસે પીવા માટે કોઈ પાણી જ નથી। એટલે આપણે એ નદીઓના પ્રતાપે જીવી રહ્યા છીએ। અમદાવાદના પશ્ચિમમાં અનેક પોશ વિસ્તારમાં રહેતા માણસો જેના સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, એ કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે પણ કોર્પોરેશન એમને નર્મદાનું પાણી નથી આપી શકતું। એ જ્યારે ગ્રાઉન્ડમાંથી પેલા બોરમાંથી પાણી કાઢે છે, સાવ તળિયે બિલ્ડરોએ પણ બેફામ બોર કરી રાખ્યા છે। એ બોરમાંથી નીકળતું પાણી એ એટલી હદ સુધી ખરાબ હોય છે, એનો TDS આરો મેચ નથી કરી શકતું। દર વર્ષે ઘરના લોકો આરો બદલે છે। આરો ખરાબ થઈ જાય, ગીઝર ખરાબ થઈ જાય, એની અંદર એટલી હદ સુધી ક્ષાર જામી જાય અને એની ત્વચા પર, વાળ પર અને બહુ ખરાબ અસર થાય। એટલે સામાન્ય માણસ ઓલરેડી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। એની વચ્ચે એકમાત્ર રસ્તો છે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવું। આ માત્ર સરકારનું દાયિત્વ કે સરકારની જવાબદારી નથી। હા, આ વિષય દરેક સુધી પહોંચવો જોઈએ। દરેકે ગંભીરતા સમજવી પડશે કે પાણી એ કુદરતી સંપત્તિ છે, એનો કોઈના પર એવો વિશેષાધિકાર નથી। બનાસકાંઠા આ દેશના સૌથી વધારે વોટર સ્ટ્રેસ ડિસ્ટ્રિક્ટમાંથી એક હતો અને એટલે જે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે બનાસકાંઠાના કે કચ્છના ખેડૂતો જે રીતે ખેતી કરી રહ્યા છે, પાટણના અમુક હિસ્સામાં કે મહેસાણાના હિસ્સામાં જે ખેતી થઈ રહી છે, આખા દેશ માટે ઉદાહરણરૂપ છે। કેમ કે જેણે તરસ જોઈ એ પાણીની કિંમત સમજ્યા અને ત્યાં મોટા ભાગે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે। અને એટલે જ ઓલ ઓવર બહુ પ્રયત્ન થઈ રહ્યા છે। કેચ ધી રેઇન કેમ્પેઇન ચાલી રહ્યું છે। ભૂગર્ભ જળમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટે સામાન્ય માણસોને અરજ કરાઈ રહી છે। આપણે ચારે બાજુ પેવર બ્લોક પાથરતા જઈએ છીએ, પાણી જમીનમાં ઉતરતું નથી અને પછી પાણી ખેંચતા જ જઈએ છીએ। પીવાનું પાણી નસીબ નથી થતું અને આવે ત્યારે વ્યવસ્થાપનનો એટલો મોટો ભોગ બની જાય છે કે કોર્પોરેશન જેની જવાબદારી છે, કેમ કે એના સુધી તો નર્મદાનું પાણી પહોંચે છે, તમારી જવાબદારી છે કે તમે એને સુવ્યવસ્થિત રીતે પહોંચાડો ઘર સુધી, એમાંય નિષ્ફળ થઈ રહ્યા છીએ। એટલે ભૂગર્ભ જળના રિચાર્જથી માંડીને પાણી પહોંચાડવા સુધીની પ્રક્રિયાઓ, નદીથી માંડીને બાકીના જળ સ્ત્રોતોને સાચવવાની પ્રક્રિયા, એ જળ સ્ત્રોતનો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટેનો ઉપયોગ, બહુ જ બધા મોરચા પર આપણે લડવાનું છે। જો આપણે નહીં લડીએ તો પછી ખરેખર ત્રીજા વિશ્વના દેશમાં જે સમાચાર થતા હોય એ પ્રકારના 2047માં વિશ્વગુરુ બનવાનું સપનું જોતા ભારત દેશમાં એ સમાચાર હેડલાઇન રહે છે કે દૂષિત પાણી પીવાથી માણસોના મૃત્યુ થાય। ઇન્દોરમાં મંત્રીને સવાલ કરાય તો મંત્રી જવાબ ગાળ આપી દે। ગુજરાતમાં ગાંધીનગરમાં મેયરને સવાલ કરાય તો મેયર કે એમાં હું શું કરું। ડેપ્યુટી મેયર કે ક્રિકેટ તો અમે રમવાના જ। આ સત્તાની વાતો છે। સત્તા કદાચ સંવેદના છીનવી લેતી હોય છે માણસો પાસેથી, પણ એ સામાન્ય માણસોનું શું કે જે આજના સમયમાં 21મી સદીના ભારતમાં દૂષિત પાણી પીવાથી મૃત્યુ પામી રહ્યા છે। આગળ વાત કરીશું ગુજરાતની રાજનીતિની। 2017થી લઈને 2027 રાજનીતિ જાણે એક વર્તુળ પૂરું કરવા જઈ રહી હોય એમ ફરી એકવાર 2022થી બિલકુલ ઉલટું અને ચૂંટણીના 2 વર્ષ પહેલા અથવા ઓલમોસ્ટ 2 વર્ષ પહેલા આખી રાજનીતિ જાતિવાદ તરફ આખી મંડરાઈ રહી છે અને દરેકનો પ્રયત્ન છે કે કોઈ પણ રીતે જાતિના નેતાઓ અમારી પાસે આવે। કોળી સમાજનું શક્તિ પ્રદર્શન ઓલરેડી ચાલી રહ્યું છે અને હવે આ
એ જાણે કોઈ એક યજ્ઞ ચાલી રહ્યો હોય ને બધા પોતાની આહુતિ આપવા માંગતા હોય એમ એક પછી એક નેતાઓ કોઈ ચૂકવા નથી માંગતું એ ચાન્સ. એ પ્રશ્ન પૂછાશે કે કોળી સમાજના યુવાનને જ્યારે અન્યાય થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા, તો એનો જવાબ આપવા માટે બને ત્યાં સુધી વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ હોસ્પિટલ પહોંચી રહ્યું છે, કોઈ શક્તિ પ્રદર્શનમાં જોડાઈ રહ્યું છે, કોઈ ફોન કરી રહ્યું છે, કોઈ ફોનાફોનીને બાકાઝીકી કરીને આખા વિષયને વધારે વિવાદિત બનાવી રહ્યું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને દાહોદમાં પહોંચેલી જન આક્રોશ યાત્રામાં નર્મદામાં પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડાના મહેશ વસાવા, બીટીપીના પૂર્વ નેતા છોટુ વસાવાના સુપુત્ર એ કોંગ્રેસમાં જોડાયા છે. પહેલા બીટીપી, પછી ભારતીય જનતા પાર્ટી, પિતા પુત્રનો ઝઘડો, ચૈતર વસાવા સામેની લડાઈ અને હવે મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ સાંકેતિક છે. એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી કે ચૈતર વસાવા અને અનંત પટેલ જેવા નેતાઓ એ આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં સૌથી આક્રમક નેતાઓ બનીને ઉભરીને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પાસે આદિવાસી વિસ્તારમાં આ વખતે આવેલી બહુ જ બધી બેઠકો, અનેક એવી બેઠક કે માંડવી જેવી બેઠક કે એના સિવાયની બેઠક કે જે ઇતિહાસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી શકતી, ત્યાં પણ આ વખતે ભાજપનું આદિવાસી વિસ્તારોમાં 2022માં પરિણામ લાવવું. પણ એના પછી ભારતીય જનતા પાર્ટીમાં એક અવાજે અને એક ખાકોટે આખો આદિવાસી સમાજ ભેગો થાય અને જે વિસ્તારમાં જાય ત્યાં હજારો માણસો ભેગા થાય એવો કોઈ ચહેરો નથી. જો કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી ચહેરાની રાજનીતિવાળો પક્ષ રહ્યો નથી અને એટલે જ ભાજપનું પોલિટિક્સ બહુ જ અલગ છે. ભાજપનું પોલિટિક્સ પક્ષ અને સંગઠનથી ચાલે છે, પોલિસીના આધાર પર ચાલે છે. ત્યાં કેન્દ્રમાં માત્ર એક ચહેરો હોય છે અને ચહેરો નરેન્દ્ર મોદીનો હોય છે. ભરૂચ જેવા ક્ષેત્રમાં મનસુખ વસાવા જેવા દમદાર અને શક્તિશાળી ચહેરાઓ હોવા છતાં ઓલ ઓવર અંબાજીથી ઉમરગામ સુધી ચૈતર વસાવા સૌથી શક્તિશાળી નેતા ઉભરીને સામે આવ્યા છે. એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી, કોંગ્રેસ પણ નહીં. મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ સંકેત છે આદિવાસી રાજનીતિમાં કોંગ્રેસનો ફરી એકવાર પોતાની ધરાતલ પર કાયમ થવાનો અને જમીન પાછી મેળવવાનો પ્રયત્ન. એક સમય હતો કે એવું કહેવાતું કે ગુજરાતની આટલી જે આદિવાસી બેઠકો છે એમાં તો મતલબ આ 25 તો આંખ બંધ કરીને લખી લો કે કોંગ્રેસની જ આવશે. કોંગ્રેસે પોતાની જમીન ગુમાવી દીધી. 2022ની ચૂંટણી બહુ અલગ થઈ હતી. ત્યાં કોઈ જ મુદ્દો નહોતો સિવાય કે એક ત્રીજો પક્ષ આવ્યો છે. 2022નું સૌથી જાણીતું સૂત્ર રહ્યું હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે. વિપક્ષે પ્રશ્ન પૂછ્યો હતો કે આવું ગુજરાત કોણે બનાવ્યું? ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધિત કરતી વખતે પહેલીવાર જવાબ આપ્યો કે તમે કહી દેજો એમને કે આ ગુજરાત મેં બનાવ્યું છે અને મેંમાં જવાબ હતો પ્રત્યેક ગુજરાતીએ બનાવ્યું છે. પરિણામો સામે છે. 162 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. જ્યારે સર્વોચ્ચ સત્તા, અતિશય સત્તા કોઈને પણ મળી એટલે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુથી માંડીને લેફ્ટને મળેલી અદ્ભુત મેજોરિટીથી માંડીને ગુજરાતમાં માધવસિંહ સોલંકી સુધીનો ઇતિહાસ કહે છે કે અતિશય મળેલી સત્તા કોઈ પચાવી નથી શક્યું. પણ ભારતીય જનતા પાર્ટી ભૂલ નથી કરતી. ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત એ છે કે એ ભૂલ કરે તો પાછું વાળી લેતા કે આખા મુદ્દામાં યુટર્ન લેતા પણ એ લોકો શરમ નથી રાખતા. અને એટલે જ વર્ષોથી એમની બદલાયેલી રાજનીતિએ અને રાજનીતિમાં એમણે સતત લાવેલા પરિવર્તનોએ એમને ટકાવીને રાખ્યા છે. એમને એવું લાગે કે એન્ટી ઇન્કમ્બન્સી છે, ચહેરાઓ બદલી દો. એવું લાગે કે મુખ્યમંત્રીની સામે ફરિયાદ છે, સીએમ બદલી દો. એવું લાગે કે મંત્રીઓની સામે ઉકળાટ છે, ચહેરા બદલી દો. લોકો આક્રોશ ઠાલવતા રહેશે કે આ તો આ મંત્રી ખરાબ કરીને ગયા હતા, હવે તો નવા મંત્રી આવ્યા છે. નવા મંત્રી આવે, એમના વિસ્તારમાં ખુશી હોય, સન્માન સમારોહ થાય, ઉત્સવો થાય, ઉજવણીઓ થાય. લોકો ઉજવણીઓ કરતા કરતા ફરતા હોય ને અચાનક ચૂંટણી આવી જાય. પણ 2017માં જે સૂત્ર વાયરલ થયું હતું એ બહુ ઉલટું હતું અને એ સૂત્ર હતું વિકાસ ગાંડો થયો છે. સરકારની સામે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે સૌથી મોટો એમની સામે આવેલો પડકાર એ 2017ની ચૂંટણી હતી. 2027માં બહુ જ બધી દિશામાંથી એવા એ પ્રકારના સોગઠા ગોઠવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે 27ની ચૂંટણી પણ એ દિશામાં જાય. ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, પાટીદારોની પોતાની વાત, બાકીના સમાજોની પોતાની રજૂઆત, ભારતીય જનતા પાર્ટી પર એટલું બધું આવેલું દબાણ કેમ કે એક જ સત્તામાં છે, બધા ભાજપમાં છે અને એટલે જ ભાજપની અંદર આંતરિક કલહ બધાને આપીને કેટલું આપી શકશે, નવાઓને સ્થાન, જૂનાઓને રિટાયર્ડ અને એ સિવાયની અનેક બાબતો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીને સાવ સેફ પોઝિશનમાં અત્યારે તો નથી મૂકતી. પણ જો કે આ વાત સામાન્ય માણસોને ખબર પડે છે એમ ભાજપના નેતાઓને પણ ખબર પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. એ કેન્દ્ર સરકારના જી રામજી બિલને લઈને હતી. કોંગ્રેસમાંથી મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. મહેશ વસાવાએ શું કહ્યું એ સાંભળીએ. સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શું બોલ્યા સાંભળીએ. અંગ્રેજો જેવી ભાગલા પાડનારી સરકારો છે, આ કાળા અંગ્રેજો છે, એને અમે ગુજરાતમાંથી અને દેશમાંથી પણ અમારા
જે રાહુલ ગાંધી જે છે વિરોધ પક્ષના નેતા સંસદની અંદર એમની રાહ પર ચાલીએ છે. એમણે જે આરએસએસની સામે પડકાર ફેંક્યા છે, જે આરએસએસ દેશની અંદર હિન્દુ રાષ્ટ્રના નામે જે ડરાવવાનું કામ કરે છે હિન્દુ મુસ્લિમ કરીને, એની સામેના અમારા પડકાર છે. અમારા હક, જળ, જમીન, જંગલ, અધિકાર અમારો છે, એ અમે મેળવીને રહીશું. પણ આવા જે કાળા અંગ્રેજો આવ્યા છે એ ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે એ વાત બિલકુલ ખોટી. આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો ગુજરાતમાં આવવાની છે, એને કબજે કરીશું. અને 2027ની વિધાનસભા પણ આ કોંગ્રેસની સરકાર આવવાની છે. તો એવા ભ્રષ્ટ અધિકારીઓને, ભ્રષ્ટ નેતાઓને અમે જેલમાં નાખી દઈશું. હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. જી રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓ ટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, વેતનની ચૂકવણી પણ સમયસર થાય તથા વિલંબ માટે વળતરની જોગવાઈ પણ છે. વિકસિત ભારત જી રામજી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ, હર કામ કા સન્માનથી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઈ આપશે. સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર 200 ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2005માં મનરેગા કર્યું. કોંગ્રેસની સરકારને જવાહર નહેરુનું નામ પણ ક્યાંય ગમ્યું નહીં. કોંગ્રેસના જ નેતા, કોંગ્રેસના જ વડીલ જે આપખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવાહરનું નામ ક્યારેય એમાંય ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું એમણે અને નરેગા કરી નાખ્યું. તો ખાલી મારે મીડિયાના મિત્રો એટલું જ પૂછવું છે કે મીડિયાના મિત્રો કોંગ્રેસના નેતાઓને પૂછે કે શું આ જવાહરલાલ નહેરુનું અપમાન નથી? મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. રામ પ્રત્યે કેમ વાંધો છે? કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે? કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે? આ 3 એટલે 2 અક્ષરના 3 શબ્દો સાથે રામ, ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે? અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો, ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું. અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ, એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા, સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો શેનો છે? ગુજરાતમાં તો જે થશે એ 2027ની અને બહુ દૂરની વાત છે. દુનિયાની રાજનીતિ બહુ અટવાયેલી છે. યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ધમકી આપી છે. આજે એમણે કહ્યું છે કે હું ગ્રીનલેન્ડ લઈ લઈશ. યુએસના રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવ્યા અને એના પછી જીત્યા પછી એમનું જે પહેલું ભાષણ હતું એ પહેલા ભાષણમાં એમણે જે મુદ્દાની વાત કરી હતી ને આખી દુનિયા હસી રહી હતી કે આવું તો થોડું કોઈ ગાંડું માણસ થોડું છે કે આ પ્રકારનું વર્તન કરશે. પણ એ બધું જ યુએસના પ્રેસિડેન્ટ કરી રહ્યા છે. એ જે બોલ્યા એ માત્ર ચૂંટણીના મુદ્દા નહોતા, એ ખરેખર એવું કરી રહ્યા છે. એ ખરેખર દુનિયાના દેશો પર ટેરિફ લગાડી રહ્યા છે. એ ખરેખર દુનિયાનું બેલેન્સ બગાડી રહ્યા છે. એ વેનેઝુએલાને કેપ્ચર કરી ચૂક્યા છે. એ ગ્રીનલેન્ડ લેવાની વાત કરે છે. એમણે એક મહાસાગરનું નામ બદલી દીધું છે. એ બધું જે કરી રહ્યા છે, ડ્રીલ બેબી ડ્રીલ જે કરતા હતા એ પણ દુનિયામાં કરી રહ્યા છે. અને છતાંય આખી દુનિયાને અશાંત કરીને વર્ષોથી અમેરિકાની આ પ્રકૃતિ રહી છે. માત્ર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રકૃતિ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સીધું બોલે છે, ફરક માત્ર એટલો છે. આખી દુનિયાને અશાંત કરીને માત્ર નેરેટિવ વોરના આધાર પર પશ્ચિમના દેશોએ સતત મિડલ ઇસ્ટ કે પૂર્વના દેશોને હંમેશાથી અસ્થિર રાખ્યા છે. જ્યાં એમને એવું લાગ્યું કે અહીંયા સ્થિર સરકાર છે, જ્યાં એમને એવું લાગે કે આ દેશ અમને ટક્કર આપી શકે એમ છે, તરત જ એ દેશને ખતમ કરી દેવો, પાડી દેવો. જે યુએસના શરણે નથી જતો, યુએસના તાબે નથી થતો, એને ખતમ કરવો એ યુએસનું પોલિટિક્સ રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એને ફોરફ્રન્ટ પર સામે આવીને ખુલીને લડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાત કરતા દરેક વખત એવું કહે છે કે પીએમ મોદી ઇઝ અ ગુડ ફ્રેન્ડ, એ બહુ જ સારા માણસ છે, પીએમ મોદી સરસ માણસ છે, પણ એ તો મને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ વાતને સાચી સાબિત થતી કરતા હોય એમ ભારતે રશિયા તરફથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. બ્લૂમબર્ગે એક અહેવાલ છાપ્યો કે રિલાયન્સની જામનગરની રિફાઇનરી પર રશિયા તરફથી ઓઇલ પહોંચ્યું. રિલાયન્સે તરત જ એ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે અમે છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી રશિયા પાસેથી કોઈ જ ઓઇલ નથી લીધું. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પ્રેશર અને ઉપરથી મજાક લિટરલી એ વૈશ્વિક મંચો પર મીડિયાની સામે, પ્રમુખ મીડિયા સંસ્થાનોની સામે આખી દુનિયાને સંભળાય એમ ભારતની હાંસી પણ ઉડાવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને સાંભળીએ જેમાં એ ગ્રીનલેન્ડ વિશે બોલ્યા, ક્યુબા પતી જશે એવું કહ્યું, કોલંબિયાના પ્રેસિડેન્ટને ઉઠાવી લઈશું એવું કહ્યું અને ભારત વિશે પણ બોલ્યા. Tariff bill. So here's what I believe. I don't think we could have secured the border without the threat of tariffs. I don't think we'd have a European trade deal without the threat of tariffs. So if you want to end this conflict, then put pressure on Putin's customers. He sanctioned the two largest oil companies in Russia, which is the biggest pressure anybody's put on Putin since the war started. But we have 85 co-sponsors to give this president... It's hurting Russia very bad, the sanctions. Oh, yeah. So this bill would allow... And India also is bullying. Yes, sir. So you put a 25% tariff on India for buying Russian oil. I was at the Indian ambassador's house about a month ago, and all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariff? This stuff works. So I'm hoping we'll bring the bill up, and it's from 0 to 500. He picks the number. Nobody else does. But if you're buying cheap Russian oil, keeping Putin's war machine going, we're trying to give the president the ability to make that a hard choice by tariffs. I really do believe that what he did with India is the chief reason India is now buying substantially less Russian oil. So I hope we pass this bill soon. And after this... They wanted to make me happy, basically. He wanted to... Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly, and it would be very bad for them. All of us say you told me you weren't very thrilled. And I'll tell you something, the Russian economy is lousy. But what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. If you look at inflation, things are doubling every day. It's a disaster. We got to fix the country fast. Now, we have a very sick neighbor. It's not a neighbor, but it's close to a neighbor. And that's Venezuela. It's very sick. Colombia is very sick, too, run by a sick man who likes making cocaine and selling it to the United States. And he's not going to be doing it very long, let me tell you. What does that mean? He's not going to be doing it very long. He's not doing it very long. He has cocaine mills and cocaine factories. He's not going to be doing it very long. So there will be an operation by the U.S. and... It sounds good to me. Yeah. You know why? Because they kill a lot of people, yeah. Secretary Rubio mentioned Cuba yesterday in his remarks. Does the U.S. have a plan to do... Well, Cuba always survived because of Venezuela. Now they won't have that money coming in. They won't have the income coming in. You know, a lot of Cubans were killed yesterday. You know that. A lot of Cubans were killed. Do you know how many? The bodyguards. No, they're looking. But there was a lot of death on the other side. No death on our side. But there was a lot of death on the other side, unfortunately. But a lot of Cubans were killed yesterday, trying to protect him. Though there's been protesters killed in Iran. You said we were locked and loaded, ready to go. What is the line there for when the U.S. is going to get involved in those protests? We'll take a look. We're watching it very closely. If they start killing people like they have in the past, I think they're going to get hit very hard by the United States. ઈરાનની બહુ જ શાંતિથી ચાલતી લોકશાહીવાળી સરકારને ઉથલાવીને પોતાને ગમે એવો તાનાશાહ મૂકવાની યુએસની ચાલ હોય. સૌથી પહેલા સાઉદી અરબમાં કેલિફોર્નિયા નામની ઓઇલ કંપની મોકલીને સાઉદીમાંથી તેલ સતત લઈને અમેરિકાને સમૃદ્ધ બનાવવાની વાત હોય. ઓસામા બિન લાદેનના પિતા એટલે કે મોહમ્મદ બિન લાદેન એ યુએસ સરકારની પ્રોડક્ટ હતા. ઈરાનમાં સદ્દામ હુસેન
જે એમની સાથે ન ચાલ્યો અને એટલા જ માટે એ કુવેત લઈ લેશે એના નામ પર, અથવા એક કથિત માસ ડિસ્ટ્રક્ટિવ વેપન બનાવે છે એના નામ પર, સદ્દામ હુસેનને મારવાની વાત હોય, મોહમ્મદ ગદ્દાફીને મારવાની વાત હોય, તાલિબાનનું સર્જન ને પછી તાલિબાનને ખતમ કરવાની અને પછી અફઘાનિસ્તાનને વચ્ચેથી છોડી દેવાની વાત હોય, દુનિયાભરમાં CIAનો રોલ સરકારો અસ્થિર કરવામાં, સરકારો પાડી દેવામાં અને એ ષડયંત્રો કરવામાં રહ્યો છે. અને CIA એમણે એટલી બધી રાજનૈતિક હત્યાઓ કરી છે અને છેલ્લે નેરેટિવ વોરમાં અમેરિકા આવીને એવું કહે છે કે આ બધું જ અમે દુનિયાની શાંતિ માટે કર્યું છે. જાણે દુનિયાની શાંતિ સ્થાપવાનો ઠેકો આખી દુનિયાએ અમેરિકાને આપી દીધો હોય અને એ પોતાને જગત જમાદાર કહેતું ફરે છે. અને આવું એટલે કહી શકે છે કેમ કે આખું વિશ્વ ખરેખર નતમસ્તક હોય છે યુએસના નિર્ણયોની સામે. અને એટલે જ્યાં સુધી પશ્ચિમમાં નેરેટિવ વોરમાં જીતતું રહેશે ત્યાં સુધી દુનિયા અશાંત રહેવાની છે. બાકી જ્યાં સુધી તેલ નહોતું ત્યાં સુધી મિડલ ઇસ્ટમાં કકડાટ પણ નહોતો. પછી તમે ધાર્મિક કટ્ટર સમૂહોને પણ તમે પેદા કર્યા, એનો ભોગ તમે બન્યા, તો પછી ઓસામા બિન લાદેનને મારી પણ નાખ્યો ને તાલિબાનને ખતમ પણ કરી નાખ્યું. એટલે ઊભા કરો ને મારો ને ખતમ કરો એ યુએસનું પોલિટિક્સ છે, પણ યુએસના પોલિટિક્સનો ભોગ આખી દુનિયા બની રહી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.